નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજનો વિડીયો નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે. આપણને ખબર છે કે આકૃતિના વિભાગમાં સૌથી વધારે માર્કનું પૂછાતું હોય છે, પરંતુ એ જ વિભાગમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને તકલીફ પણ પડતી હોય છે. આપણને જેટલા પાઠ જોઈએ એ બધા પાઠમાં આપણે ધ્યાનમાં લેશું તો દર્પણ આકૃતિનો જે પાઠ છે એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને મુશ્કેલ પડતી હોય છે. તો આજના વિડીયોમાં આપણે ફક્ત 2 કે 3 સેકન્ડની અંદર કોઈ પણ દર્પણ આકૃતિ આવે એને સરળતાથી કઈ રીતે સોલ્વ કરી શકીએ એ જોવાના છીએ. તો આજે હું તમને 3 થી 4 અલગ અલગ ટ્રીકો આપીશ કે જેના થકી તમે સરળતાથી દર્પણ આકૃતિનો જે પાઠ છે એની કોઈ પણ આકૃતિ આવે એને તમે ઓળખી શકો છો. તો ચાલો મિત્રો, વિડીયોના અંતે તમે પણ કહેશો કે દર્પણ આકૃતિ સાવ સરળ છે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો દર્પણ આકૃતિની બે અલગ અલગ પ્રશ્નો છે ને મેં તમારી સામે મૂક્યા છે, આપણે એ જોઈ શકીએ છીએ. તો દર્પણ આકૃતિમાં સૌથી મહત્વની વાત કઈ છે? તો એક નિયમ તો આપણે એ ખાલી યાદ રાખવો જોઈએ કે દર્પણ આકૃતિમાં જ્યારે કોઈ પણ આકૃતિ આપેલી હોય, દર્પણ આકૃતિ પૂછેલી હોય, ત્યારે હંમેશા એમાં ડાબી બાજુનો જે ભાગ છે એ જમણી બાજુ ચાલ્યો જશે અને જમણી બાજુનો જે ભાગ છે એ ડાબી બાજુ ચાલ્યો જશે. આ સૌથી પ્રથમ નિયમ છે. સૌથી પહેલા તમારે આકૃતિમાં એ જ ધ્યાનમાં લેવાનું કે ડાબી બાજુ જે ભાગ છે એ જમણી બાજુ જવો જોઈએ અને જમણી બાજુ જે ભાગ છે એ ડાબી બાજુ ચાલ્યો જશે. ત્યાર પછી ખાસ બીજી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ આકૃતિ છે એમાં ઉપરનો ભાગ નીચે તરફ અને નીચેનો ભાગ ઉપર તરફ આવું ક્યારે બનતું નથી. ઘણી વખત કોઈ તીરવાળી આકૃતિ હોય તો તમે જોયું હશે કે ઉપરનો ભાગ હોય એ ઘણા બધા વિદ્યાર્થીઓ નીચે દર્શાવી દે છે અને નીચેનો ભાગ ઉપર દર્શાવે છે. તો કોઈ પણ આકૃતિમાં ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર આવું ક્યારે દર્પણ આકૃતિમાં નહીં બને. દર્પણ આકૃતિમાં આ બાજુનો ભાગ આ બાજુ ચાલ્યો જાય અને આ બાજુનો ભાગ આ બાજુ આવી જાય. આવી જ હંમેશા મોટા ભાગે આકૃતિઓમાં ફરક થતો હોય છે. તો એ વાત ખાસ ધ્યાન રાખવી. હવે સૌથી પાવરફુલ ટ્રીક તમને આપવાનો છું. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્યારે પણ આકૃતિ આપણે આવી રીતના જોતા હોઈએ ત્યારે આખી આકૃતિનો વિચાર ક્યારે પણ ન કરવાનો. આપણે આકૃતિનો કોઈ પણ એક ભાગ પકડી લેવાનો. દાખલા તરીકે આ આકૃતિ તમારી સામે છે તો આ એક તીર પકડી લેવાનો, અથવા તો આ એક તીર પકડી લેવાનો, અથવા તો આ નીચેનો ભાગ પકડી લેવાનો. આવો કોઈ પણ એક વસ્તુથી આપણે ધ્યાનમાં રાખશું તો આખી આકૃતિ સરળતાથી સોલ્વ થઈ જશે. તો આની થોડીક પ્રેક્ટિસ કરવી પડશે જેનાથી સરળતાથી એ થઈ શકે. ત્યારબાદ આપણે શું કરવું જોઈએ? તો આપણે વાત કરી કે દાખલા તરીકે આ આપણે ભાગ જોઈ લેશું કે આ ભાગ કઈ બાજુ છે. તો આ બાજુ છે તો હવે કોઈ પણ આકૃતિમાં ભાગ કઈ બાજુ આવવો જોઈએ? બીજી બાજુ આવવો જોઈએ. તો આ રીતે ડાબી બાજુનો ભાગ છે જમણી બાજુ આવશે અને જમણી બાજુનો ભાગ છે ડાબી બાજુ આવશે. આ રીતે ફરક થાય છે એ તમારે ધ્યાનમાં લેવું પડશે. હવે ખાસ બીજી વસ્તુ એક ધ્યાનમાં લેવા જેવી એ છે કે જ્યારે કોઈ પણ આવી રીતના દર્પણ આકૃતિનો પાઠ આવે ત્યારે બધા જ વિકલ્પો છે ને એમાંથી પેલા ખોટા વિકલ્પો તો માઇનસ કરી જ રાખવાના. જે એક નજરે જોતા એક બે વિકલ્પો તો એવા મળી જશે કે જે ખબર જ છે કે આવો વિકલ્પ નહીં જ આવે. દાખલા તરીકે આપણે આ આકૃતિ જોઈશું તો આપણને ધ્યાનમાં આવશે કે આ વિકલ્પ નંબર સી છે એમાં બંને તીર એક બાજુ છે. તો આવું તો શક્ય જ નથી, કારણ કે આમાં પ્રશ્ન પૂછેલો છે એમાં એક તીર નીચે બાજુ આવે છે અને એક ઉપર બાજુ જાય છે. તો આ આકૃતિ તો સૌથી પહેલા જ નીકળી ગઈ. તો આવી નાની વસ્તુ છે એ આપણે ધ્યાનમાં લેવી પડશે. અને મિત્રો, ત્યારબાદ તમને ફાઇનલ ટ્રીક કહું છું. આ ટ્રીક એક એવી છે કે જેનાથી તમે સરળતાથી કોઈ પણ પ્રયત્ન વગર નવોદયની પરીક્ષામાં આને સોલ્વ કરી શકો છો. આપણને ખબર છે કે નવોદયની જે પરીક્ષા લેવાય છે એ ઓફલાઈન હોય છે, ઓનલાઈન નથી હોતી. એટલે કે આપણને પ્રશ્નપત્ર હાથમાં મળે છે અને એના ઉપરથી આપણે સોલ્વ કરીએ છીએ. તો આપણે બસ પ્રશ્નપત્રની પાછળ આવી રીતે ઊંધું પકડવાનું, જેના થકી એનો જે આકૃતિનો પડછાયો છે એ આપોઆપ પાછળની સાઈડ દેખાય. આ બસ દર્પણ આકૃતિ છે. અથવા તો બીજું શું કરી શકાય? તો આપણે એ પણ કરી શકીએ કે કોઈ પણ આકૃતિ છે એના ઉપર પેન્સિલથી વધારે વખત કોઈ પણ બધા પ્રશ્નો છે એમાં દર્પણ આકૃતિના જે 5 પ્રશ્નો આવે છે, 4-5 પ્રશ્નો, એ પ્રશ્નોમાં આકૃતિની ઉપર આપણે જે ડાર્ક વધારે પેન્સિલ ચાલતી હોય એ પેન્સિલથી 2-3 વખત એના ઉપર ઘૂંટવાનું. જેના કારણે આવી રીતે 2-3 વખત એના ઉપર ઘૂંટશું તો પાછળના પેજમાં એની નિશાન દેખાઈ આવશે. હવે જે આકૃતિ છે એના ઉપર તમે આખી આકૃતિ ઘૂંટો અને પાછળના પેજમાં જે દેખાશે એ જ દર્પણ આકૃતિ છે. તો આ વાત ખાસ ધ્યાન રાખજો. આનાથી તમારું મોટા ભાગનું કામ સોલ્વ થઈ જશે. બીજા કોઈ નિયમો ધ્યાનમાં રાખવાની જરૂરત પણ નહીં પડે. એટલા માટે જે તમે પ્રશ્નપત્ર છે એના ઉપર થોડા ઘાટા અક્ષરે પેન્સિલથી એ જ આકૃતિ દોરી દો અને એ જ આકૃતિને પાછળ પલટાવી, પેજ પલટાવી અને પાછળના ભાગમાં જુઓ તો આપોઆપ એ પ્રશ્નનો જવાબ તમને મળી જશે. તો આ એક ટ્રીક છે કે જેનાથી તમે દર્પણ આકૃતિના કોઈ પણ પ્રશ્ન 100% સાચા એના જવાબ મેળવી શકો છો.
હવે એક વાત રહી ગઈ એ આપણે ખાસ ધ્યાનથી નોટ કરીએ કે અમુક મૂળાક્ષરો છે જે તમને સ્ક્રીન પર દેખાતા હશે, AHIMOTUVWX અને Y. આ મૂળાક્ષરો એવા છે કે જે આલ્ફાબેટ એવા છે કે જેને આપણે દર્પણ મૂકવામાં આવે ને તો એનામાં કઈ ફરક નથી પડતો. કારણ કે એ આપણે લખીએ બરાબર, તો એ જે લખેલો છે એને ડાબો ભાગ છે એ જમણી બાજુ જશે અને જમણો ભાગ છે એ ડાબી બાજુ જશે તો પણ એ જ વંચાશે, એમાં કોઈ આકૃતિનો ફરક નથી આવતો. તો આ ખાસ ધ્યાન રાખવું કે આ આલ્ફાબેટ એવા છે કે જેને ડાબાથી જમણે અથવા તો જમણેથી ડાબા બાજુ દર્પણથી ફરાવીએ તેમ છતાં એ સમાન જ રહે છે. અને આપણે જ વાત કરી કે ઉપર અને નીચે ક્યારે પણ દર્પણમાં ચેન્જ નથી આવતો, એટલા માટે એ છે તો ઊંધો એ નહીં થઈ જાય, એ સીધો જ રહેશે. એને ખાલી દિશાઓ જમણી બાજુનો ભાગ ડાબી બાજુ અને ડાબી બાજુનો જમણી બાજુ જશે, જેનાથી આકૃતિમાં અથવા તો એ લખવામાં કાંઈ ફરક નથી પડતો. તો આ અક્ષર ખાસ ધ્યાન રાખજો અને નોટ કરી લેજો. AHIMOTUVWXY આ આલ્ફાબેટ એવા છે કે જેનામાં કોઈ પણ જાતનો ફરક આવશે નહીં. તો મિત્રો જણાવજો કે આનામાં તમને આ રીતે પ્રયત્ન કરી અને દર્પણ આકૃતિ સોલ્વ કરવામાં કેટલી સરળતા રહી. અને હજી કોઈ પણ પ્રશ્ન હોય આ પાઠને લઈને અથવા તો નવોદયની પરીક્ષાને લઈને તો કમેન્ટમાં જરૂર જણાવજો. હવે આપણે નિયમિતપણે યુટ્યુબમાં વિડીયો મૂકવાના જ છીએ અને કોઈ પણ પ્રશ્ન છે એનો કમેન્ટના માધ્યમથી ઉત્તર આપવાના છીએ. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોની સાથે. ધન્યવાદ.